અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન છે આપણી પાસે, અંતર્ગોળ અરીસાના સાચા પ્રતિબિંબ એના માટે અરીસાનું સૂત્ર મેળવવાનું છે અને એના ઉપરથી આપણે બીજો એક પ્રશ્ન આગળ શીખીશું, રેખીય મોટવણીનું સૂત્ર. અત્યારે આપણે એક જ પ્રશ્ન ઉપર ચર્ચા કરીએ, અરીસાનું સૂત્ર. પ્રશ્ન આપણને એવી રીતે પણ આપી શકે કે ગોલીય અરીસા માટે ગાઉસનું સૂત્ર તારવો. ગોલીય અરીસા માટે ગાઉસનું સૂત્ર તારવો. ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણી પાસે અહીંયા આકૃતિ છે. આકૃતિની થોડીક તમને સમજૂતી આપી દઉં તો આકૃતિની અંદર મિત્રો આ ચેપ્ટરના પ્રશ્નો એવા છે કે જે તમારે આકૃતિ ઉપરથી જ મોટા ભાગનું વર્ણન લખવાનું હોય છે, એટલે એમની અંદર તમારે ગોખવાની કોઈ જરૂરિયાત હોતી નથી. આકૃતિની આપણે સમજૂતી મેળવતા જોઈએ તો એમની અંદર સૌથી પહેલા અંતર્ગોળ અરીસો. આ અંતર્ગોળ અરીસાની સામે કોઈ એક એબી વસ્તુ છે. આ વસ્તુ એબી ને આપણે વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર મૂકેલી છે. વસ્તુ એબી જેને આપણે વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર આ રીતે મૂકેલી છે. હવે આપણને ખ્યાલ છે આપણે પ્રતિબિંબ મેળવવા માટે 3 નિયમો શીખી ગયેલા. એ 3 નિયમોની અંદર પ્રથમ નિયમ હતો આપણો કે જો વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ, મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવે તો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. હું તમને એ બતાવું છું. પહેલું કિરણ, આ પહેલું કિરણ જે છે માની લો કે અહીંયા મુખ્ય કેન્દ્ર મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું. આ કિરણ અહીંયાથી પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. આ પહેલું કિરણ. બીજું કિરણ લીધું આપણે વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરીએ. વક્રતા કેન્દ્ર C માંથી પસાર થયેલું કિરણ અરીસા પર અથડાય અને એના એ જ માર્ગે પાછું રિટર્ન જશે. એટલે એક કિરણ રિટર્ન આ રીતે આવતું હશે. અને ત્રીજું કિરણ જે છે એ ધ્રુવ P પાસે જેટલાના ખૂણે આપાત થતું હશે એટલાના જ ખૂણે પાછું ફેંકાતું હશે, જે આપણે ચર્ચા કરી હતી. આ 3 કિરણો આપણે આકૃતિમાં દર્શાવ્યા છે અને આ 3 કિરણો જે છે એ જે જગ્યાએ ભેગા થાય છે ત્યાં આપણને વસ્તુનું પ્રતિબિંબ મળે છે. આકૃતિમાં તમે પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકો છો. જો A' B' એ આપણા માટે પ્રતિબિંબ છે. વસ્તુ AB માંથી નીકળતા 3 અલગ અલગ આપણે પ્રકાશના કિરણો ધ્યાનમાં લીધા છે. આ 3 કિરણો કોઈ એક બિંદુએ ભેગું થાય છે. એ બિંદુ જેને આપણે નામ આપ્યું છે A'. બીજું હજુ એક વિચારી શકીએ કે હજુ એક કિરણ એવું લઈએ, ધારો કે એક કિરણ લીધું આ વધારાનું કિરણ. શા માટે? તો હાલમાં આપણને જે અહીંયા કિરણ અલગ અલગ કિરણો ધ્યાનમાં લીધા અને એની મદદથી આપણને પ્રતિબિંબ મળેલું, એ પ્રતિબિંબ તમે સમજી શકો કે જો અહીંયા જે બિંદુ મળ્યું છે A', તો અહીંયા જે કઈ કિરણ આપણે ધ્યાનમાં લીધેલા એ બધા જ કિરણો A માંથી નીકળતા હતા. તો B નું શું? તો B માંથી પણ એક કિરણ આપણે ધ્યાનમાં લીધું કે જે અરીસા ઉપર આપાત થાય છે. સ્વાભાવિક છે, સૂક્ષ્મ સપાટી હશે અહીંયા, એટલે અથડાઈને એના એ જ માર્ગે પાછું રિટર્ન આવશે. તો એવી પરિસ્થિતિમાં બિંદુ A' માંથી તમે સીધી રેખા ડ્રો કરો, એટલે કે લંબ ડ્રો કરશો. એ જ્યાં પાછા ફેંકાતા કિરણને જ્યાં છેદશે ત્યાં તમને B નું પ્રતિબિંબ મળશે, B'. એટલે આ એક આપણી આકૃતિની રચના થઈ ગઈ. હવે એમની અંદર તમે નીચે જઈને જોઈ શકો છો કે નીચે આપણે અલગ અલગ અહીંયા દરેકના મૂલ્ય દર્શાવેલા છે. કેન્દ્ર લંબાઈ છે, પ્રતિબિંબ અંતર V છે, વસ્તુ અંતર U છે. એ દરેક આપણે અહીંયા દર્શાવી દીધા છે. F, V અને U. જરૂર જણાય તો વક્રતા કેન્દ્ર C સુધીનું અંતર એ પણ આપણે દર્શાવી શકીએ. એટલે આશા રાખું છું કે આકૃતિ તમને સમજાય હશે. હવે અહીંયા 3 કિરણો ધ્યાનમાં લીધા છે, તો એનો મતલબ એવો નથી
કે માત્ર 3 જ કિરણ ઉત્પન્ન થતા હશે. કોઈ પણ વસ્તુમાંથી અસંખ્ય એટલે કે અનંત કિરણો ઉત્પન્ન થાય, પણ આપણને પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા, હું તો એમ જ કહું છું, ઓછામાં ઓછા 2 કિરણની જરૂર છે. 2 કિરણ તમે ધ્યાનમાં લેશો તો આ બંને કિરણો જ્યાં છેદતા હશે ત્યાં તમને વસ્તુનું પ્રતિબિંબ મળી જશે. પણ સૂત્રની તારવણી કરવી છે આપણે, એટલા માટે આપણે એક વધારાનું ધ્રુવ P વાળું કિરણ એને ધ્યાનમાં લીધું છે. આકૃતિ તમે દોરી છે એ આકૃતિનું તમારે વર્ણન આપી દેવાનું છે. વધારે એમાં કંઈ નવીન છે નહીં. જે પ્રમાણે તમે આકૃતિ દોરતા જાવ છો એ જ પ્રમાણે તમારે વર્ણન પણ કરતું જવાનું છે. હવે આકૃતિની ભૂમિતિને આપણે ધ્યાનમાં લેવાની થશે. તો આકૃતિની ભૂમિતિ એને આપણે પકડીએ. એમની અંદર પહેલી વાત છે કે સમરૂપ ત્રિકોણો. તમે ધોરણ 10 ની અંદર સમરૂપતાનો પ્રમેય એવો ભણીને આવ્યા છો. એ સમરૂપતાના પ્રમેય પ્રમાણે આપણે વિચારીએ તો કયા કયા 2 ત્રિકોણો જે છે કે જેને આપણે સમરૂપ ત્રિકોણ તરીકે ગણી શકીએ. તો એમાં સમરૂપ ત્રિકોણોને સમજીએ એ પહેલા અહીંયા એક લાઈન આપણે ડ્રો કરીએ, જે આપણે આગળ પણ ચર્ચા કરી હતી એ મુજબ. ધારો કે M માંથી એક રેખા દોરીએ અને એ રેખા કે જે મુખ્ય અક્ષ પર લંબ દોરવામાં આવે. અહીંયા થોડી રેખા વાંકી ચૂકી દેખાય છે, પણ તમે ધ્યાન રાખજો, મુખ્ય અક્ષ પર જો રેખાને આ રીતે આપણે સીધી દોરશું તો અહીંયા આપણને કોઈ બીજું બિંદુ મળી શકે જેને નામ આપીએ આપણે P'. તો આપણને ખ્યાલ છે P અને P' આ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર સૂક્ષ્મ હશે. એટલે તમે P થી કાઉન્ટ કરશો, P' થી કાઉન્ટ કરશો, એને કોઈ ફરક પડતો નથી. ચાલો, તો કયા 2 ત્રિકોણને આપણે ધ્યાનમાં લેવાના છે એ ત્રિકોણની વાત કરી દઈએ. 2 કાટકોણ ત્રિકોણ લઈએ આપણે. ત્રિકોણ A'B'F અને ત્રિકોણ MPF. આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. A'B'F, બરાબર. A'B'F અહીંયા તમને દેખાય છે. A', B' અને F. એક ત્રિકોણ આ છે. બીજો ત્રિકોણ જે છે, હું સીધી રેખા ડ્રો કરવા માટે એક એરાનો ઉપયોગ કરું છું. અહીંયા ત્રિકોણ રચાય. બીજો ત્રિકોણ છે, ત્રિકોણ આપણી પાસે MPF. આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થયા. અલગથી જો રચના બતાવીએ આપણે તો એક એરાની મદદથી આપણે અલગથી એક રચના બતાવી દઈએ કઈ રીતે સમરૂપ ત્રિકોણો બને છે. એક ત્રિકોણ આ રીતે છે, આ રીતની રચના થાય છે અને એક બાજુ આ રીતે જોઈન્ટ કરે છે. તમે ઉપરની આકૃતિ સાથે એને મેચ કરતા જજો. પણ મિત્રો ખાસ અહીંયા નોંધ કરજો કે સમગ્ર ચેપ્ટરની અંદર કોઈ પણ જગ્યા ઉપર કર્ણનો કોઈ ઉપયોગ થતો નથી. એટલે આપણે બાજુઓનો જ ઉપયોગ કરવાના છીએ. ચાલો, આ 2 ત્રિકોણ તમને સમજાયા હશે એની આશા રાખીએ આપણે. હવે સમરૂપતાનો શરત તમને એવું કહે છે, ભાઈ માનો કે આ ઊભી બાજુ છે તો એના છેદમાં તમે ઊભી બાજુ લઈ શકો. આ આડી બાજુ છે તો એના છેદમાં તમે આડી બાજુને લઈ શકો. મેં તમને હમણાં કીધું એ મુજબ કર્ણનો આપણે કોઈ ઉપયોગ કરવા નથી. એટલે અહીંયા હું તમને ચોકડી સ્વરૂપે બતાવું છું કે આ બાજુનો તમે કોઈ જગ્યાએ ઉપયોગ કરતા નહીં. કારણ કે આપણને જે અંતર ખબર છે એ અંતર આપણને સુરેખ અંતર જ ખબર છે. કર્ણના કોઈ અંતર આપણને ખબર હોતી નથી. ચાલો, સમરૂપતાની શરત પ્રમાણે આપણને જે ત્રિકોણ મળી ગયા છે એ ત્રિકોણ, એના પરથી આપણે જે ઇક્વેશન બનાવવાના છે એ ઇક્વેશન તમે જોઈ શકો અહીંયા. પહેલું જે ઇક્વેશન બને છે આપણી પાસે એ ઇક્વેશન છે B' A' એના છેદમાં PM. ફરી પાછી આ આકૃતિમાં હવે PM ની એક રચના બતાવી દો. હવે તમે જોઈ શકો છો, ઊભી બાજુ લીધી છે અહીંયા B' A', તો એના છેદમાં અહીંયા પણ ઊભી બાજુ લઈ શકાય. પછી આ બાજુના ભાગમાં તમે જોશો અહીંયા તો આડી બાજુ જે છે B' F એના છેદમાં લઈ શકાય FP. બરાબર. એટલે રચના થશે આપણી એ પ્રમાણે આપણને એક ઇક્વેશન મળ્યું છે. તમે બિંદુ P થી માપો છો તો પણ એને કોઈ ફરક પડવાનો નથી. બરાબર. હવે અહીંયા જે અંતર દેખાય છે તમને, આ PM, આ જે અંતર છે
એ અંતર મુજબ તમે વિચારો તો આખો એક લંબચોરસ બનશે. હવે તમને તો ખબર જ છે કે લંબચોરસ હોય તો એ લંબચોરસની સામસામેની બાજુના માપ સરખા હોય. તો મતલબ થઈ ગયો MP = AB લખી શકાય. તો અહીંયા આપણે લખી દઈએ ભાઈ આ જે MP અથવા PM છે એના સ્થાન ઉપર લખી દીધું આપણે અહીંયા AB. ચાલો એ આપણું થઈ ગયું એક સમીકરણ 1. હવે નેક્સ્ટ સિચ્યુએશન ઉપર જોઈએ તો એમની અંદર બીજા બે ત્રિકોણને આપણે સમરૂપ ધ્યાનમાં લઈએ. બીજા કયા ત્રિકોણોને સમરૂપ ધ્યાનમાં લઈએ તો ત્રિકોણ ABP. ત્રિકોણ ABP અહીંયા દોરી બતાવી દઉં છું તમને. ABP અને ત્રિકોણ ABP બંને સમરૂપ ત્રિકોણ છે. ફરી પાછી નીચે એક રચના બતાવી દો તમને. સોરી, આ AB બાજુ છે તમારી, મતલબ વસ્તુ AB છે. અહીંયા મુખ્ય અક્ષ અને ઉપર એક ત્રિકોણ તમારું રચાઈ ગયું, આ ત્રિકોણ ABP. અહીંયા તમને વસ્તુનું પ્રતિબિંબ મળે છે આ રીતે, અને એને તમે અહીંથી આમ જોઈન્ટ કરશો એટલે બે ત્રિકોણ તમારા સમરૂપ ત્રિકોણ થઈ ગયા. ત્રિકોણ ABP અને ત્રિકોણ ABP. ABP અને ત્રિકોણ ABP. ફરી પાછી સમરૂપતાની શરત લગાડી દો. ABB તો એના છેદમાં AB, PB એટલે અહીંયાથી લઈને આટલું અંતર થશે બરાબર. PB આટલો ભાગ થશે તો એના છેદમાં આખું અંતર આવશે PB બરાબર. એટલે બે કાટકોણ ત્રિકોણો છે એના ઉપરથી આપણે શરત બનાવી દીધી છે. એ શરત પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા જે આપણે વાત કરી હતી એ મુજબની અહીંયા શરત તૈયાર થઈ ગઈ છે. હવે બંને સમીકરણની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ તમે જોઈ શકો સમાન છે. સોરી, બંને સમીકરણની ડાબી બાજુ સમાન છે મતલબ એવો થયો કે બંનેની જમણી બાજુ પણ સમાન છે. તો બંનેની જમણી બાજુ એને આપણે સરખાવી દઈએ બરાબર. સરખાવી દીધા પછીની જે ચર્ચા છે આપણી એમની અંદર માનો કે આ ઉપરનું સમીકરણ છે એ અને આ બંને બોક્સ દર્શાવેલા સમીકરણ એની ડાબી બાજુને સરખાવો તો જમણી બાજુ તમારી શું થશે તો કે BF upon FP = BP upon BP. ચાલો આટલી વાત થઈ ગઈ. હવે એ પરિસ્થિતિ પ્રમાણે વિચારવાનું થશે. આપણે થોડુંક આગળ વિચારીએ. પણ BP upon BP આ ડિસ્ટન્સ તો આપણને આકૃતિ પરથી ડાયરેક્ટ મળી જશે. તમે જોઈ શકો છો, અહીંયા જોઈ લો. B અને P આ બે વચ્ચેનું અંતર સીધું જ અંતર દેખાય છે આપણને, પ્રતિબિંબ અંતર V. સેમ રીતે B અને P વચ્ચેનું અંતર તમે લેશો તો સીધું દેખાય છે U. પણ એની સિવાયના જે બાજુના અંતરો છે આપણી પાસે એ અંતરોમાં આ BF upon FP જે આપણને ખબર નથી એ આપણે આકૃતિ પરથી મેળવવું પડશે. આકૃતિ પરથી મેળવવા માટે તમે જોવા જાઓ તો BF આટલું અંતર છે, આ BF. પણ આટલું અંતર તમને ખબર નથી. તમને જે અંતર ખબર છે એ અંતર તમને અહીંયાથી લઈને અહીંયા સુધીનું એટલે કે BP સુધીનું અંતર ખબર છે. પણ મિત્રો આ આખા અંતરમાંથી મને જે અંતર ખબર છે આ BF વાળું, સોરી BP આખું અંતર ખબર છે, એમાંથી પાછળનું જે અંતર છે FP વાળું એ અંતર બેક સાઈડનું આટલું અંતર જે છે એને હું બાદ કરી દઈશ. જો એને બાદ કરી દઈશ તો મને સ્વાભાવિક છે આટલું બાકીનું અંતર મળી જશે. એટલે મેં લખી દીધું છે અહીંયા BP minus FP. FP બરાબર ડાયરેક્ટ આપણને ખબર છે કેટલું છે તો કે ભાઈ F છે બરાબર. એ તો સીધું મળી જવાનું છે. ચાલો નેક્સ્ટ વિચારીએ. હવે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ તમે લાગુ પાડશો, અત્યારે પણ લાગુ પાડી શકો અથવા લાસ્ટમાં પણ લાગુ પાડશો બરાબર.
માની લો કે મેં તમને આગળ પણ ચર્ચા કરી છે કે અંતર્ગોળ અરીસો છે એટલે બધા જ અંતર તમારે ઋણ આવવાના છે. તો અહીંયા તમને દેખાય છે ભાઈ, જો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આપણે લાગુ પાડીએ તો માની લો કે ભાઈ અરીસો એના તરફ જે કિરણો જતા હોય એને આપણે ધન ગણવાના છે અને એના કરતા બાકીના જે અંતરો છે એને આપણે ઋણ ગણવાના છે. તો એ પ્રમાણે અહીંયા આપણી જે શરત પ્રમાણે તમને મેં કીધું હતું આગળ પણ કે તમારી પાસે બધા જ અંતર અહીંયા ઋણ આવવાના છે. તો અહીં તમે જોઈ શકો છો વસ્તુ અંતર છે, પ્રતિબિંબ અંતર છે, કેન્દ્ર લંબાઈ છે અને વસ્તુ અંતર છે. દરેક અંતર આપણી પાસે અહીંયા ઋણ છે. આ બધા જ અંતરોને જો આપણે સમીકરણની અંદર એડ કરી દઈએ તો કંઈક આપણને પહેલું સમીકરણ જે મળશે એ સમીકરણ કંઈક આપણું આવું હશે. હવે આમની અંદર જમણી બાજુ આ માઇનસ માઇનસ છે ઉપર નીચે એ બંને કેન્સલ થઈ જશે. પછી અહીંયા પણ ઉપર નીચે માઇનસ છે, પણ જોજો મિત્રો ભૂલ ના કરશો, કેન્સલ નહીં થાય અહીંયા, કારણ કે અહીંયા જે આ માઇનસ છે એ માઇનસ v નું પોતાનું છે. કૌંસની બહાર માઇનસ નથી. આ રીતે જો હું તમને બતાવું, આ રીતે હોય કદાચ કે ભાઈ ચાલો કૌંસની બહાર છે માઇનસ અને પછી કૌંસની અંદર આ રીતનું v પ્લસ f લખેલું છે અને એના છેદમાં માઇનસ f લખેલું છે, તો આપણે એમ કહી શકીએ આ કેન્સલ થાય. પણ હાલમાં એવું છે નહીં, એટલે કેન્સલ નહીં કરશો. તો કેન્સલ નહીં થાય તો શું કરશું? તો એવી પરિસ્થિતિની અંદર આપણે જે છે એ નીચેનું જે માઇનસ છે એ નીચેનું માઇનસ એને કાઢી નાખવું છે. તો સ્વાભાવિક છે ઉપરના બંને પદની નિશાની ચેન્જ થઈ જશે. તો ઉપર જે માઇનસ વાળું તે પ્લસ થઈ જશે, પ્લસ વાળું માઇનસ થઈ જશે. એટલે હવે તમને જે સમીકરણ મળ્યું છે એ સમીકરણ તમારું કંઈક આવું હશે. હવે અહીં પાછું ડાબી બાજુના પદની અંદર છેદમાં f છે અને ઉપર બે પદની બાદબાકી છે. તમે બંને પદને f વડે ભાગી નાખો તો v/f -1 લખાશો. v/f